જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન। મિત્રો, આજે આપણે વદ 8 પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 23મો વાંચીશું, ચિત્રબાહુનું આખ્યાન, અને ત્યાર પછી કથા વાર્તા ખાઉધરા દીકરાની કથા વાંચીશું। તો અધ્યાય 23 શરૂ કરીએ। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જણાવવાની ઈચ્છા રઢધન્વાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી। આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને કહી સંભળાવું છું। સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો। તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો। તે ભગવાનનો ભક્ત હતો। તેની પાસે અઢળક ધન હતું। તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી। ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતો અને પ્રભુના ગુણ સાંભળતો રહેતો। એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ। રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું। મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું। આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું। અગસ્ત્ય મુનિએ કહ્યું, હે રાજા, તું ભાગ્યશાળી છે। તારી પ્રજા ધન્ય છે। તું વિષ્ણુનો ભક્ત છે। તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્યવતી થજે। પતિ અને પ્રભુની સેવા કરજે। આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા થશે। રાજાની વિનંતીથી પ્રેરાઈને અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા। તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો। તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી। તારા કાર્યથી તંગ આવી તારા સગા વહાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું। આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવ હિંસા કરી ગુજરાન ચલાવતા હતા। એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા। તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા। એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તું મુનિને પોતાને ઘેર લાવ્યો। તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી। આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા। મુનિએ જણાવ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતા હું આ બાજુ આવી ચડ્યો। સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો। આ સમયે મને સખત તરસ લાગી હતી। આને લીધે હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો। એવામાં હું તારી નજરે પડ્યો। તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો। આમ તે મને જીવદાન આપ્યું છે। બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ। ઉપરાંત તે જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવ। આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ થયો। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। ખાઉધરા દીકરાની કથા। એક ગામમાં ડોશી રહે। તેને એક દીકરો હતો। શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય। ડોશી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય, તેમ જાણી તે અવનવી વાનગીઓ બનાવતી, પણ પરિણામ શૂન્ય આવતું। કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોળિયા ખાધા પછી ભાણા પરથી ઊભો થઈ જતો। આથી ડોશી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વગર માંદો પડશે, શરીર બગડશે। મારે તો એકનો એક આધાર છે। દીકરાને વૈદ્યો પાસે લઈ ગઈ, સારવાર અને દવાદારૂ કરી, પણ કંઈ ફેર ન પડ્યો। છેવટના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી, હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થાય તેમ કરો, તેની ભૂખ ઉઘાડો। પ્રભુએ ડોશીના પ્રાર્થના સાંભળી અને ડોશીનો દીકરો ખાવા લાગ્યો। ખાવા તો લાગ્યો, પણ તે એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે। દીકરો ડોશી પાસે વારંવાર ખાવા માંગે, પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં। ડોશી વિચારે કે હું કેટલું રાંધું તો તેનું પેટ ભરાય।
હવે દીકરાને બદલે ડોશીને ભૂખ્યા રહેવું પડતું. ડોશીના કોઠીના દાણા ખૂટ્યા, ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોશીએ બચાવેલ મૂડી ખલાસ થવા માંડી. દીકરાની ભૂખ ઉઘડવા જતા ડોશી ભૂખ ભેડી થઈ ગઈ. ડોશી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, તમે મારા દીકરાને ભૂખ એટલી બધી ઉઘાડી દીધી કે તે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી. માટે એવી દયા કરો કે દીકરો માફકસર ખાતો જાય. હવે ઘરમાં કંઈ છે નહીં. મંદિરના પૂજારીએ ડોશીની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતો. તેણે ડોશીને સલાહ આપી, ડોશીમાં, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પણ તમે તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે. દીકરો માફસર ખાતો થઈ જશે. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કરાવ્યું. માં દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય છે. ત્યાં કાઠા ગોરમાનું પૂજન કરે છે. કથા વાર્તા સાંભળી છે. આમ થતાં દીકરાની જડ બુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માપસર લેતો થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોશીએ ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા, તેમને દક્ષિણા આપી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. મિત્રો વિડીયો સારો લાગે તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.